હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ગુજરાતી વિષયની અંદર ખૂબ જ મહત્વની, જેને આપણે કહી શકાય પરીક્ષામાં પૂછાય છે એવી આઈએમપી કહેવતો 100% ટાઈપિંગ સાથે જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, જેથી કરીને તમને 3 થી 12 ધોરણના દરેક વિષયના વિડીયો લેક્ચર પ્રાપ્ત થઈ શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો કહેવતો લઈએ। છોરું કછોરું થાય પણ માવતર ક માવતર ન થાય। એટલે કે સંતાન કદાચ મા બાપ પ્રત્યેની પોતાની ફરજ ભૂલી જાય, પણ મા બાપ ક્યારેય પોતાની ફરજ ભૂલતા નથી। પારકી આશા સદા નિરાશા। એટલે કે પારકા એટલે કે બીજા ઉપર આધાર રાખનારને અંતે સહન જ કરવું પડે છે। કોઈ કામ અન્ય વ્યક્તિ કરી આપશે એવી આશા મોટે ભાગે નિરાશા જ પ્રગટાવે છે। હવે વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, સરસ મજાનું મટીરિયલ, અસાઇનમેન્ટ, પરીક્ષાના સમયે સ્વાધ્યાયન પોથી, બરાબર, આ બધું જ મળી જવાની છે। તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ, તો ત્યાં જઈને વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। વિદ્યાર્થી મિત્રો, 5 લાખથી પણ વધુ વિદ્યાર્થી મિત્રો ડાઉનલોડ કરેલી છે। અહીં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી નાખો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં તમને જુદા જુદા પેડ પ્લાન, 3 થી 12માં 3 થી 12ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી અને વિષય પ્રમાણે અહીંયા પાઠવા વિડીયો જોઈ શકશો, બરાબર। 3, 4, 5માં અહીંયા વિજ્ઞાનની જગ્યાએ પર્યાવરણ હશે। આપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહીં। એટલે કે આવડત, પુરુષાર્થ, ખંત, ધીરજ, પુણે જેવા ગુણો એ આપણું આપબળ છે। આપબળ દ્વારા દરેક કાર્ય સારી રીતે સંપન્ન કરી શકીએ છીએ, પરંતુ જો અન્ય એ કાર્ય કરે તો એ કામ સારી રીતના પાર પડતું નથી। વાડ થઈને ચીભડા ગળે, રક્ષક જ ભક્ષક બની જાય। મોરના ઈંડાને ચિતરવા ન પડે, હોશિયાર માતા પિતાના સંતાનોમાં કંઈ કહેવાપણું ન હોય। ઉતાવળે આંબા ન પાકે, ઉતાવળથી સારું કામ થાય નહીં। સંપ ત્યાં જમ, સંપ રાખવાથી સુખ શાંતિ મળે છે। અધૂરો ઘડો છલકાય ઘણો, જેનામાં ઓછી આવડત હોય તે વધારે દેખાવ કરે। કૂવામાં હોય તો હવાડામાં આવે, મૂળમાં શક્તિ હોય તો બહાર દેખાયા વગર રહે નહીં। સાપને ઘેર પરોણો સાપ, સમાન ગુણ સ્વભાવ હોય તો એકબીજા સાથેના વ્યવહારમાં અનુકૂળતા રહે। ઝાઝા હાથ રળિયામણા, ઘણા માણસો સાથે મળીને કામ કરે તો એ કામ ઝડપી અને સારું થાય। એક સાંધે ત્યાં તેર તૂટે, એક કામ કરવા જતાં બીજા 10 કામ બગડે। પારકી માં જ કાન વિંધે, લોહીનો સંબંધ ન હોય તેવી વ્યક્તિ જ કઠિન છતાં ઉત્તમ કેળવણી આપી શકે। ગરજવાનને અક્કલ ન હોય, સ્વાર્થી માણસ પોતાનું સ્વાર્થ સાધવા સારા નરસાનો વિચાર ન કરે। નાચવું નહીં ને આંગણું વાંક, કામ ન આવડતું હોય કે કામમાંથી છટકવો હોય ત્યારે બહાના કાઢવામાં આવે। ખાલી ચણો વાગે ઘણો, જેનામાં ઓછી આવડત હોય તે વધુ બતાવવાનો દેખાવ કે ડોળ કરે। સાપ ગયા ને લીસોટા રહ્યા, સમય ગયો પણ રૂઢિ રિવાજ એમ જ રહ્યા। ગરજવાનને અક્કલ ન હોય, સ્વાર્થી માણસ પોતાનો સ્વાર્થ સાધવા સારા નરસાનો વિચાર ન કરે। નાચવું નહીં ને આંગણું વાંક, આવી ગયું ને? ખાલી ચણો વાગે ઘણો, ઓકે। ઘર ફૂટીએ ઘર જાય, ઘરની વ્યક્તિઓમાં કુસમ થાય તો ઘરના બધાને નુકસાન પહોંચે। ગજા વગરનું ગધેડું ને વિરમ ગામનું ભાડું, તાકાત બહારનું કોઈ કામ કરવું, ધર્મ કરતા ધાડ પડી, સારું કરવા જતાં નુકસાન થયું। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, બીજા ભાગની અંદર આપણે સરસ મજાની બીજી કહેવતોની પણ ચર્ચા કરીશું। તો અહીં સુધી રાખીએ। વિડીયો લાઈક કરો, તમારે બીજા કયા કયા ગુજરાતી વ્યાકરણના વિડીયો જોઈએ છે એ તમે કમેન્ટ કરો, એટલે એ આપણે વિડીયો મૂકીશું। અસ્તુ, જય હિન્દ, જય ભારત।